તો આ તરફ જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં મનપાનું મેગા ડિમોલેશન. ઉપરકોટ કિલ્લાના પાછળના ભાગના વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી. ઉપરકોટની પાછળના ભાગે 59 ગેરકાયદે રહેણાંક મકાનો તોડી પડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપા ડિમોલેશનની કામગીરી કરશે. 10 જેસીબી, 10 થી વધારે ટ્રેક્ટર સહિતની મશીનરીથી ડિમોલેશનની કામગીરી કરાશે. દબાણકર્તાઓને થોડા સમય પૂર્વે જ આ જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી હતી. જૂનાગઢ વહીવટી વિભાગ દ્વારા આજે મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. વહેલી સવારથી અહીં ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવાઈ છે. લગભગ 10 જેટલા જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય જે જૂનાગઢના અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવા ઉપરકોટ પાછળનો જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર છે, ત્યાંના લગભગ 59 જે ગેરકાયદેસર બાંધકામ હતા ત્યાં આ વહીવટી વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પૂર્વે અહીં જે 59 પરિવાર રહી રહ્યા હતા તેમને નોટિસ પણ આપી દેવામાં આવી હતી, જેમાંના મોટા ભાગના લોકોએ પહેલેથી જ તેમના ઘર ખાલી કરી દીધેલા હતા. ત્યારે હાલ વહીવટી વિભાગ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ આપ અહીં દ્રશ્યમાં જોઈ શકો છો. લગભગ 350 થી વધુ પોલીસ કર્મીઓને તૈનાત કરાયા છે. 60 થી વધુ વહીવટી વિભાગના કર્મીઓને તૈનાત કરાયા છે. અને હાલ આ જે મેગા ડિમોલેશનની કામગીરી છે એ આજે ઉપરકોટના પાછળના વિસ્તાર જે આવેલ છે ત્યાં અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપીએસ ન્યૂઝ. જૂનાગઢમાં આજે દબાણવાળા વિસ્તારો છે એમાં ખાસ કરીને ઉપરકોટની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દબાણો થયેલા છે. તો એ દબાણો દૂર કરવા માટેનું આયોજન આજે કરવામાં આવ્યું છે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન પ્રમાણે કુલ 59 જેટલી મિલકતો છે. આ તમામ મિલકતો છે એમની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી, એટલે એમને સૌપ્રથમ કલમ 61ની નોટિસ આપી અને ત્યારબાદ અમે 202ની નોટિસ આપી અને આજે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે.